ધોરણ 12 કે કોલેજ પછી સરકારી નોકરીઓ કેવી આવતી હોય છે? સામાન્ય રીતે ધોરણ 12 પછી અને કોલેજ પછી ગુજરાત સરકારમાં જીપીએસસી ક્લાસ 1-2, તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, ટેટ ટાટ, ડેપ્યુટી મામલતદાર, ડીવાયએસઓ, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, ઘણી બધી પરીક્ષાઓ જાહેર થતી હોય છે. અને આમ ખબર કેવી રીતે પડે કે આ પરીક્ષાઓની જાહેરાત થઈ ગઈ છે? સામાન્ય રીતે આ તમામ વેકેશનની જાહેરાત ગુજરાત સરકાર કરતું હોય છે. વખત આખા વર્ષ દરમિયાન જાહેરનામું બહાર પાડીને એ જાહેરાત કરતી હોય છે. આમનો અભ્યાસક્રમ મોસ્ટલી કેવો રહેતો હોય છે? સામાન્ય રીતે છે ને આ તમામ પરીક્ષાઓનો જે અભ્યાસક્રમ હોય છે ને Yes. એ આપણે ધોરણ 6 થી 10 માં સ્કૂલ કોલેજમાં જે અભ્યાસક્રમ ભણીને આવ્યા છે એમાંથી જ બનતો હોય છે, સહેલો હોય છે. અને કોઈએ તૈયારીની શરૂઆત કરવી હોય તો કેવી રીતે કરી શકાય? સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આ તમામ ભરતીની તૈયારી કરવા માંગતો હોય તો પોતાની જાતે પણ તૈયારી કરી શકે છે, રાઈટ. પરંતુ પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો કોઈ પણ કોચિંગ સંસ્થાની મદદ લઈ શકે છે. બરાબર. એક્ઝામ શાળા છેલ્લા 6 વર્ષથી તૈયારી કરાવી રહી છે. 300 કરતાં વધારે વિદ્યાર્થીઓને પાસ આઉટ કરી ચૂકી છે. રાઈટ. જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરવા માંગતા હોય તો સુરતમાં અડાજણ, ઉધના અને કતારગામમાં શાખા આવેલી છે. તમે વિનામૂલ્યે ત્યાં માર્ગદર્શન મેળવી શકો છો અને આની તૈયારી શરૂ કરી શકો. તો મિત્રો, હવે તમે પણ સરકારી નોકરી માટેનો વિચાર કરી રહ્યા હોય તો એકવાર ફ્રીમાં માર્ગદર્શન તો ચોક્કસ લેવું જોઈએ અને આ વાત પર વિચાર જરૂર કરજો.